ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માલના પ્રકારની ખર્ચ ખાનાવાળી નોટ શીખીએ. ઉદાહરણ નંબર 6. નામ है શ્રી સરદાર સ્ટોર્સની વેચાણ નોટ. સરદાર સ્ટોર્સની વેચાણ નોટ. ચલો કમ્પ્લીટ. રકમ વાંચું, તમે થોડુંક ધ્યાન રાખજો જેથી કરી તમને આવડે. ઉદાહરણ નંબર 6. નીચેના વ્યવહારો પરથી સુરતના સરદાર સ્ટોર્સના ચોપડે ખર્ચ સહિત વેચાણ નોટ તૈયાર કરો. સરદાર સ્ટોર્સની વસેક, રેલવેનું અને મજૂરી જેવા ખર્ચાની નોંધ રાખે છે. કુલ 12% વસેક ગણવાની છે. વેચાણ નોટ તૈયાર કરો નીચેના વ્યવહારો મુજબ. 12%, આના 12%, અહીં 6%, બે ભાગ પાડી દઈશું. આંતરરાજ્ય એટલે કે રાજ્યની અંદર થતો વ્યવહારને આંતરરાજ્ય એટલે રાજ્ય વચ્ચે થતો વ્યવહાર. આ રીતના યાદ રાખવાનું છે. 2019 જૂન. ચાલુ કરું. પેલું, પંકજે ₹30,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. ચાલો વેચ્યો. રેલવેનું 1000, મજૂરીના 300, બિલ નંબર 123. વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો પંકજનો, પરંતુ રોકડ ચૂકવવાનો ઉલ્લેખ કર્યો નથી, માટે આપણે આની નોંધ કરીશું. ચાલો, શ્રી પંકજ ખાતે પંકજનો માલ હતો 30,000 નો. 30,000 ના 10%, એટલે 3,000. 30,000 માંથી 10,000 બાદ કરો, અરે 3,000 બાદ કરો એટલે તમારી ચોખ્ખી રકમ આવશે 27,000. તમારું જાવક ભરતિયા નંબર આવશે 123. તમારું રેલવેનું 1,000 રૂપિયા છે. મજૂરી તમારી 300 રૂપિયા છે. હવે પંકજે માલ ખરીદ્યો છે એ અહીં જ ખરીદેલો છે. બહારના રાજ્યમાં ખરીદેલો હશે તો રાજ્યનું નામ તમને આપવામાં આવશે. માટે હવે એના 6%, તો 27 ને 28, 28,300 ના 6% કરો ને તો તમારો જવાબ આવે 1698. આમાં પણ કેટલા? 1698. એમ ના ખબર પડે તો આ 3 નું ટોટલ કરીને 12% કરવાના. 12% કરીને 2 ના ભાગ પાડી દેવાના તો પણ બી જવાબ આ આવે. આનો જવાબ આવશે ટોટલ આનું 31,696. ચલો કમ્પ્લીટ. પહેલો વ્યવહાર તમારો પૂરો થયો. આંતરરાજ્ય પૂર્તિ અને આંતરરાજ્ય પૂર્તિ અને આંતરરાજ્ય પૂર્તિ વચ્ચે આપણે ગણીએ છીએ. હવેનો વ્યવહાર દેખો, એના પછીનો વ્યવહાર તમે લોકો દેખો તો નિલેશે ₹50,000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. મજૂરીના 200 વસૂલ લીધા. રોકડેથી વેચ્યો. રોકડેથી વેચે તો આપણે એ માલની નોંધ કરતા નથી. આ બાબતને તમે ધ્યાન રાખજો. હવે 14 તારીખ જયપુર એટલે રાજસ્થાન આવ્યું એટલે આંતરરાજ્ય લાગશે. 20,000 નો માલ 5% વેપારી વટાવે 3 માસની શાક પર વેચ્યો. શાક એટલે ઉધાર થાય, આટલું યાદ રાખજો. આ 1 તારીખ. પછી 14 તારીખ જયેશભાઈ ખાતે 20,000 નો માલ હતો. 5% વેપારી વટાવ એટલે બિલ નંબર 130. ખાપામાં કાંઈ ના આવે. 19,000. તમારું રેલવેનું 400 રૂપિયા. તમારી મજૂરી 250 છે. આમાં ડેશ આવશે. ત્રણેયનું ટોટલ મારો 19,000, 400, 250. એના 12% કરો એટલે 23,58 આવે. હવે 1, 2, 3 અને 4 નું ટોટલ કરો એટલે તમારું 22,000
₹8 આવે. ચલો કમ્પ્લીટ. પછીનો વ્યવહાર છે 15 તારીખ. કિશનને એક જૂનું યંત્ર ₹1500 વેચી દીધું, જેને મજૂરી પેટે 320 ચૂકવ્યા. 15 દિવસમાં નાણાં આપવાની બાંહેધરી આપી. મારી વાત સાંભળો, કિશનનું નામ પણ આપ્યું છે અને નાણાં પણ 15 દિવસ પછી ચૂકવવાના છે. છતાં પણ બી આ વ્યવહારની નોંધ નહીં થાય. આ વ્યવહારની નોંધ કેમ ના થાય? તો આ વ્યવહારની અંદર યંત્ર છે, યંત્ર એ મિલકત કહેવાય અને મિલકતના વ્યવહારની નોંધ થતી નથી. આપણે પહેલા પણ બી આગળ ભણી ચૂક્યા છીએ. 25 તારીખ. વૈભવીને ₹10,000 નો માલ 5% વેપારી વટાવે 3 માસની 7 પર વેચ્યો. રેલવેનું 800. વૈભવીએ કુલ રકમના અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. અડધા નાણાં તરત ચૂકવી આપે છતાં પણ બી આપણે આ વ્યવહારની નોંધ કરીએ છીએ. તો આ વ્યવહારની નોંધ થશે તારીખ 25 વૈભવી ખાતે ખાતે 10,000 નો માલ હતો, 5% વેપારી વટાવ, 500 બાદ કર્યા. બિલ નંબર 135, ₹9500. તમારું રેલવેનું ₹800 છે. મજૂરી આપી નથી. ચલો, વૈભવીમાં કોઈ રાજ્યનું નામ નથી માટે 6% આવશે. તો 9,500 વત્તા 800 એટલે 10,300 થાય. 10,300 ના 6% કરો, 618. આમાં ડેશ. આનું કુલ ટોટલ થશે 11,536. ચલો કમ્પ્લીટ. વૈભવીનો વ્યવહાર અડધા નાણાં ચૂકવ્યા હતા છતાં પણ બી આપણે એની નોંધ કરી. આ એનો નિયમ છે. અડધા નાણાં ચૂકવે છતાં પણ બી આપણે વ્યવહારની નોંધ કરવી પડે છે. 30 તારીખ. ગૌરાંગને 40,000 નો માલ 10% વેપારી વટાવે 1 માસની 7 પર વેચ્યો. જો 7 પર વેચ્યો એટલે ઉધાર વ્યવહાર કહેવાય. 7 પર વેચ્યો એટલે ઉધાર વ્યવહાર કહેવાય. માટે આની નોંધ આપણે નોંધ થશે. ચલો 30 તારીખ. ગૌરાંગ ખાતે શ્રી ખાતે 40,000 નો માલ હતો, 10% વેપારી વટાવ 4,000 થયા. બિલ નંબર તમારો 140 છે. ખાપામાં ડેશ. અહીં તમે ₹36,000 લખો. રેલવેનું તમારું ₹1,500 છે. મજૂરી તમારી આપી નથી. ચલો ભાઈ, ગૌરાંગ કોઈ રાજ્યના નામનો ઉલ્લેખ કર્યો નથી માટે તમે 36,000 વત્તા 1,500 એટલે 37,500 થયા. એના 6% કરો તો 22,50 આવે. એના 22,50. આમાં ડેશ. તમારું ટોટલ થશે ₹42,000. ચલો કમ્પ્લીટ. અહીં તમારા બધા જ વ્યવહાર શું થયા? પૂર્ણ થયા. કમ્પ્લીટ. હવે અહીં પણ આપણે ટોટલ કરીશું. ચલો 27,000, 19,000, 9,500 અને 36,000 નું ટોટલ કરો એટલે 91,500 થાય. 1,000 વત્તા 400 વત્તા 800 વત્તા 1,500 કરો એટલે ટોટલ 3,700 થાય. 300 વત્તા 250 એટલે 550 થાય. 16,98, 618, 22,50 એટલે 45,66 થાય. તો બાજુમાં 45,66 જ થાય. ચલો 23,58 અને છેલ્લાનું ટોટલ કરો તો 1,07,240. આ તમારું કુલ ઉધાર વેચાણ છે. શું થયું? કુલ ઉધાર વેચાણ. ચલો કમ્પ્લીટ. અહીં હું કાઉન્સમાં લખી દઉં તમને.
30,000 માઇનસ 3,000 એટલે 27,000 રૂપિયા તમારું આ રીવી રકમ આવી. ક્યાંથી આવી એ તમને રકમની ખબર હોવી જોઈએ. વેપારી વટાવ હંમેશા ચોપડે બાદ થઈને થાય. એકવાર બધા વ્યવહાર વાંચી જાઉં એટલે તમને ફરીથી દાખલો યાદ આવી જાય. ચલો કમ્પ્લીટ. પહેલી તારીખ પંકજને રૂપિયા 30,000 નો માલ 10% વેપારી વટાવે તો 30,000 એના 10% 3,000, 30 માંથી 3 જાય 27,000 આવ્યા. એનું રેલવેનું 1,000 આપ્યું છે, મજૂરી 300 રૂપિયા. આ ત્રણનું ટોટલ માર્યું 28,300 થયા. એના 6%, એના 6%. બરોબર. આ બધાનું ટોટલ અહીં લખ્યું. પછી આપ્યું 10 તારીખે નિલેશે 15,000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો તો રોકડ વેચાણની માલની નોંધ કરવામાં આવતી નથી. આપણે રોકડેથી વેચેલા માલની નોંધ કરતા નથી. ત્યારબાદ જયપુર રાજસ્થાન આવ્યું. રાજસ્થાન આવ્યું એટલે આંતરરાજ્ય લાગશે. કોઈ પણ રાજ્યનું નામ ના આપ્યું હોત તો આંતરરાજ્ય લાગત. કમ્પ્લીટ. ચલો તો જયેશભાઈને 20,000 નો માલ 5% વેપારી વટાવે શાક પર વેચ્યો તો જયેશભાઈ લખ્યું 20,000 માંથી 5% 1,000, 19,000 રૂપિયા. 400 રૂપિયા તમારું રેલવેનું રહે, મજૂરી 250 છે. આ ત્રણેયનું ટોટલ મારો એટલે 19,650 થાય. એના 12% કરો એટલે 23,58 થાય અને ટોટલ એનું 22,008 રૂપિયા થાય. હવે આયા 15 તારીખ. 15 તારીખમાં એક યંત્ર વેચ્યું. યંત્ર વેચાણની નોંધ કરવામાં આવતી નથી. આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂકેલા છે. 25 તારીખે વૈભવી. વૈભવીને રૂપિયા 10,000 નો માલ 5% વેપારી વટાવ અને 3% 3 માસની શાક પર વેચ્યો. અડધા નાણાં ચૂકવ્યા. અડધા નાણાં ચૂકવે તો પણ બી આપણે નોંધ કરતા હોઈએ છીએ. વૈભવી 10,000, 5% વેપારી વટાવ ગયો 9500 રૂપિયા લખ્યા. 9500 રૂપિયામાં 800 રૂપિયા એનું રેલવેનું હતું. આ બેનું ટોટલ થયું 618. એના ઉપર 6% વસે ગણી. બારના કોલમમાં 11,536 રૂપિયા. ગૌરાંગને 40,000 નો માલ 10% વેપારી વટાવે શાક પર વેચ્યો. ગૌરાંગ 40,000, 4% 3600 આવ્યા. 36,000 આવ્યા. તમારું રેલવેનું 1500, 36,000 વત્તા 1500 એટલે 37,500. એના 6% કરો એટલે 22,50 અને ટોટલ તમારું આવ્યું 42,000. બસ દાખલો તમારો અહીં પૂરો થઈ ગયો છે. પછી બધાનું ટોટલ માર્યું. આ ચારનું ટોટલ આવ્યું, આનું ટોટલ આવ્યું, અહીંનું બધાના ટોટલ માર્યા. તમારી દાખલો અહીં પૂરો થઈ જાય. આને આપણે પરીક્ષામાં દર વખતે પૂછતા હોઈએ એટલે આમાં તમારે ધ્યાન રાખવાનું. હવે તમને હું સ્વાધ્યાયનો દાખલો ગણાવું. ચલો આના એવો સેમ સ્વાધ્યાયનો દાખલો ગણું. ચલો સ્વાધ્યાયનો દાખલો ગણીએ. હવે સ્વાધ્યાયનો 9મો દાખલો. સાતમો દાખલો તમારે હોમવર્કમાં મેં એના જેવું તમને ઉદાહરણ ગણાવ્યું. સ્વાધ્યાયનો 9મો. શ્રી સચિન સ્ટોર્સની ખાનાવાળી વેચાણ નોંધ. શ્રી સચિન સ્ટોર્સની વેચાણ નોંધ. આટલું શીખી લઈએ. ચાલો કમ્પ્લીટ. સચિન સ્ટોર્સની વેચાણ નોંધ તારીખ. ચલો કમ્પ્લીટ. હવે હું રકમ વાંચવાનું શરૂ કરું. નીચેના વ્યવહાર પરથી નવસારી સચિન સ્ટોર્સના ચોપડે ખર્ચ સહિત વેચાણ નોંધ. સચિન સ્ટોર્સની વચેક રેલવેનું
મજૂરી જેવા ખર્ચાની નોંધ રાખે છે, કુલ 18% વર્ષે ખેલ. તો આપણે અહીં કેટલા ટકા કરીશું? 18%. તો આ બંનેમાં કેટલા ટકા લાગશે? 9% લાગશે. 9%, 9%. ચલો કમ્પ્લીટ. હવે પહેલો વ્યવહાર વાંચીએ. ધોની સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે માલ વેચ્યો, રેલવેનું 2000. ચલો તારીખ 2018 ડિસેમ્બર, પહેલી તારીખ. ધોનીના નામનો ઉલ્લેખ કરેલો હોય માટે આ વ્યવહારની નોંધ થશે શ્રી ધોની ખાતે. 60,000 નો માલ %, વેપારી વટાવ 54,000 રૂપિયા આયા. તમારું રેલવેનું 2000 રૂપિયા. મજૂરી તમારી આપી નથી. ચલો 54,000 વત્તા 2 56 થાય. 56,000 એના 9% કરીએ. મીંડું ગયું. 560 ગુણ્યા 9 0. 9 54 નો ચોગડો વધી આવી 5. 9 5 45. 45 ને 5 કેટલા થશે? સોરી 9 5 9 54 નો ચોગડો વધી આવી 9 5 45. 46 48 49 ને 50 એટલે તમારો કરવેરો કેટલો આવ્યો? 50 40. તો તમે અહીં લખી શકો છો 50 40 50 40. તો તમારું ટોટલ બનશે 66,080. ચલો પહેલા વ્યવહારનું આપણે કમ્પ્લીટ થઈ ગયું. પછી ધ્યાન રાખો 10 તારીખ ગંગા ટોક સિક્કિમ ના વિરાટ સ્ટોર્સ 40,000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. રોકડેથી વેચે તો નોંધ થતી નથી. આટલું યાદ રાખજો. રોકડેથી વેચ્યો નોંધ થતી નથી. સિક્કિમ એક આપણા રાજ્યથી બહારનું છે. 16 તારીખ રૈનાને 30,000 નો માલ 5% વેપારી વટાવે 1 માસની શાક પર વેચ્યો. શાક આવ્યું એટલે ઉધાર ગણાય. આ વ્યવહારની નોંધ કરવામાં આવશે. હું લખતો જઉં, બોલતો જઉં અને લખતો જઉં. 16 તારીખ શ્રી રૈના ખાતે $30,000 નો માલ 1,500 રૂપિયા વેપારી વટાવ 5%. બારના કોલમમાં બિલ નંબર, ઉપરનામાં બિલ નંબર લખું ભૂલી ગયો 101 અને આનો બિલ નંબર 110. ચલો 1500 બાદ કરું 28,500. રેલવેનું 1000, મજૂરી 500. બંનેના 9% કરો આ રીતના. 2800 વત્તા 500 2900 વત્તા 1000 એટલે કેટલા થયા? 30,000 થયા. 30,000 ના 9% કરો 2700. ચલો કમ્પ્લીટ. આનું ટોટલ આવશે 35,400. કમ્પ્લીટ ને? જુઓ તારીખ 16 28 ટોટલ થયું તમારું 30,000. એના 9%, 9 તરી 2700. ચલો કમ્પ્લીટ. હવે ધ્યાન રાખો 20 તારીખ જાડેજા સ્ટોર્સને એક યંત્ર 35,000 માં વેચી દીધું, જેના માટે મજૂરી પેટે 700 ચૂકવ્યા. જાડેજા સ્ટોર્સમાંથી 15 દિવસના નાણાં ચૂકવવાની બાંહેધરી આપી. ચલો જાડેજા વ્યક્તિનું નામ है અને 15 દિવસ પછી નાણાં ચૂકવવાના है. વ્યવહાર કેવો થયો કહેવાય? ઉધાર કહેવાય. આપણે એક યંત્ર વેચ્યું છે. યંત્ર એ મિલકત કહેવાય અને મિલકત વેચાણની નોંધ થતી નથી. માટે આ વ્યવહારની નોંધ અહીં કરવામાં આવશે નહીં. આટલું તમે ધ્યાન રાખજો. પછી 25 તારીખ જોધપુર રાજસ્થાન ના રોહિતને 25,000 નો માલ 5% વેપારી વટાવે
1 માસની શાક પર વેચ્યો, અડધા નાણાં તરત જ ચૂકવ્યા. આ વ્યવહારની નોંધ થશે, કેમ કે આ વ્યવહાર કેવો છે? અડધા નાણાં રોકડા, અડધા નાણાં ઉધાર છે. એવા વ્યવહારની આપણે નોંધ કરીએ. તો 25 તારીખ શ્રી રોહિત ખાતે, ચલો 25 તારીખ 25,000, એના 5%, 12,50 થાય, સોરી 12,50, તો અહીં કણ આવશે 23,750. તમારું બિલ નંબર 115, 23,750. રેલવેનું તમારું 1000, મજૂરી આપી નથી. વાત સાંભળો, અંતર આવશે નહીં, કેમ કે રાજસ્થાન જોધપુરનું નામ છે. સીધા 24,750 ઉપર 18% કરો તો 44,55. આ ત્રણેયનું ટોટલ અહીં થશે 29,205. ચલો કમ્પ્લેટ. આગળ 30 તારીખ કલકત્તા, પશ્ચિમ બંગાળમાં આવ્યું. ના ઉમેશને 15,000 નો માલ 10% વેપારી વટાવે 1 માસની શાક પર વેચ્યો. રેલવેનું 1,000, બિલ નંબર 118 મોકલી આપ્યું. ચલો આમાં નામ આપેલું ઉમેશનું નામ આપેલું છે, રોકડ ચૂકવવાનો ઉલ્લેખ કર્યો નથી, માટે આ વ્યવહારને આપણે કેવો વ્યવહાર ગણશું? ઉધાર ગણશું. માટે આ વ્યવહારની ચોપડે નોંધ થશે. તો 30 તારીખ 15,000 નો માલ શ્રી ઉમેશ ખાતે, નો માલ 10% વેપારી વટાવ 1500 થાય. તમારું બિલ નંબર 118. 15,000 માંથી 1500 બાદ કરો, 13,500. રેલવેનું 1000, મજૂરી આપી નથી, નામ है पश्चिम बंगाल राज्यનું, कलकत्ता. તો એના ઉપર સીધા 14,500 ઉપર 18%, એટલે આવે 26,10. આ ત્રણેયનું ટોટલ તમારું આવશે 17,110. ચલો કમ્પ્લીટ. અહીં તમારા બધા જ વ્યવહાર પૂરા થયા. 31 તારીખમાં એક વ્યવહાર આપ્યો છે, પણ એ વ્યવહારની નોંધ થતી નથી. કેમ સમજાવજો? યુવરાજ પાસેથી 7,000 માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. યુવરાજ પાસેથી 7,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. આપણે માલ મોકલવાનો ઓર્ડર મળે એ વ્યવહારની નોંધ આપણે કરતા નથી, માટે અહીં પણ એ વ્યવહારની નોંધ થશે નહીં. ચલો હવે ટોટલ મારી દઈએ. તો પહેલાનું ટોટલ આવે 1,19,750. બીજાનું ટોટલ 2 ને 3 ને 4 ને 5,000. ત્રીજાનું આવે મજૂરીનું 500 રૂપિયા. કેન્દ્ર વસેકનું ટોટલ આવશે 77,40. આ બાજુ 77,40. સંકલિત વસેતનું ટોટલ આવશે 70,65. અને છેલ્લે તમારું ટોટલ ઉધાર વેચાણ આવશે 1,47,795. 1,47,795. ચલો કમ્પ્લીટ. અહીં તમારી મેં અલગ અલગ પ્રકારની પેટા નોંધો પૂરી કરી. બધી જ પેટા નોંધ તમારી અહીં મેં પૂરી કરી દીધી. હવે એક દાખલો હું તમને એવો શીખવાડીશ કે જેની અંદર બધી જ પેટા નોંધ આવી જાય. એટલે કે વેચાણ ખરીદ નોંધ આવે, ખરીદ પરત આવે, વેચાણ નોંધ આવે, વેચાણ પરત આવે. એવો એક દાખલો શીખવાડું એટલે આપણું ચેપ્ટર અહીં પૂરું થશે. પણ એ પહેલા આપણે 2 શબ્દ સમજવાના છે. એ 2 શબ્દ વિશે હું તમને માહિતી આપી દઉં. ઉધાર ચિઠ્ઠી અને જમા ચિઠ્ઠી એટલે શું? ઉધાર ચિઠ્ઠી અને જમા ચિઠ્ઠી એટલે શું, એના વિશે આપણે થોડુંક સમજવાનું છે. તો 2 સવાલ હું તમને શીખવાડી દઉં. પહેલો સવાલ આપણે ચલાવ્યો હતો કે પેટા નોંધ એટલે શું? તો પેટા નોંધ એટલે કે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારોનો એક અલગ ચોપડો બનાવવામાં આવે એને પેટા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. આપણી પહેલા જ આવી વાત થઈ હતી. આમ નોંધની અંદર દરેક વ્યવહારની 2 નોંધ થાય છે, અને ઘણા વ્યવહારો એવા હોય કે વારંવાર વ્યવહાર આવતા હોય તો એ વ્યવહાર વધારે ને વધારે વાર લખવા પડે. એટલે વધારે ને વધારે વાર લખવા ના પડે, એટલે એક ને એક જે વ્યવહાર વારંવાર આવતો હોય એનો એક અલગ ચોપડો બનાવવામાં આવે, એને પેટા નોંધ કરવામાં આવે છે.
પેટા નોંધના કેટલાક પ્રકાર આપણે શીખી ગયા હતા. રોકડ મેલ, પેટા નોંધ, હુંડી અને ખાસામ નોંધ. આ બધી પેટા નોંધની પ્રકાર છે. પછી ઉધાર ચિઠ્ઠી એટલે શું, આ ખાસ સમજવાનું તમારે, કેમ કે હવે પછીનો જે દાખલો આપણે શીખવાનો છે એની અંદર ઉધાર ચિઠ્ઠી નંબર અને જમા ચિઠ્ઠી નંબર લખવાનું છે. ઉધાર ચિઠ્ઠી એટલે આપણે એને ટૂંકમાં લખશું ઊંચી નંબર અને જમા ચિઠ્ઠીને આપણે લખીશું જતી નંબર. અહીં આપણે તેમ આવક ભરતીયા નંબર ને આવક ભરતીયા નંબર લખીએ એમ એની અંદર તમારે શું લખવું પડશે, જમા ચિઠ્ઠી નંબર અને ઉધાર ચિઠ્ઠી નંબર. તો ઉધાર ચિઠ્ઠી શું છે એ ધ્યાન રાખજો. ઉધાર ચિઠ્ઠી, જ્યારે વેપારી ઉધાર માલ ખરીદી માંથી માલ પરત કરે સાથે વેપારી વળતર મેળવવા માટે જે ચિઠ્ઠી આપે ને ઉધાર ચિઠ્ઠી કહેવાય. સમજો એક વાતને હું વાત કરું, મેં કોઈ વેપારી પાસેથી 10,000 નો માલ ખરીદ્યો, મારા ત્યાં માલ પહોંચી ગયો, મેં માલ જોયો, પણ અમુક 2,000 નો માલ ખરાબ નીકળ્યો. 2,000 નો માલ ખરાબ નીકળ્યો તો મેં એ માલને શું કર્યો, પરત કર્યો. મેં પહેલા માલ ખરીદ્યો હતો એટલે ખરીદી કહેવાય. હવે હું એ માલને શું કરું, પરત કરું એટલે ખરીદ પરત કહેવાય. તો એની સાથે વળતર મેળવવા માટે એક ચિઠ્ઠી મોકલું, એ ચિઠ્ઠીને કઈ ચિઠ્ઠી કહેવાય, ઉધાર ચિઠ્ઠી. ખરીદ પરતની અંદર ઉધાર ચિઠ્ઠી આવશે. આટલું યાદ રાખજો. જ્યારે કોઈ વેપારીને મેં સમજી લો 40 બોક્સમાં ખરીદી ખર્યા, કોઈ વેપારી પાસેથી મેં 40 બોક્સ ખરીદ્યા, બોક્સ મારી દુકાનમાં લાવી દીધા, ખોલ્યા, 4-5 બોક્સ ખરાબ નીકળ્યા. તો એ 4-5 બોક્સને હું પાછો શું કરીશ, વેપારીના ત્યાં પરત કરીશ. તો પહેલા માલ મેં ખરીદ્યો હતો એટલે ખરીદી થઈ, હવે મેં માલ પાછો આપ્યો તો એને શું કહેવાય, ખરીદ પરત કહેવાય. તો એ પાછા આપેલા માલ સાથે મારે વળતર મેળવવા માટે એક ચિઠ્ઠી મોકલવી પડશે. એ ચિઠ્ઠીને આપણે ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખીશું. જમા ચિઠ્ઠી, જ્યારે કોઈ ગ્રાહક તેના ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે અને પરત કરેલા માલ રકમ જમા કરવા માટે એક ચિઠ્ઠી આપે. સમજી લો મેં અહીંથી 50 બોક્સ વેચ્યા તો મારું વેચાણ કહેવાય. સામેવાળો વ્યક્તિ એના દુકાનમાં બોક્સ ખોલે, 10 બોક્સ ખરાબ નીકળ્યા, એ વ્યક્તિ મને પાછા આપશે તો મારું શું થયું, વેચાણ પરત થયું. શું થયું, મારું વેચાણ પરત થયું. એટલે સામેવાળો વ્યક્તિ રકમ જમા કરવા માટે એક ચિઠ્ઠી મોકલશે, એને કઈ ચિઠ્ઠી કહીશું આપણે, જમા ચિઠ્ઠી કહીશું. એટલે ઉધાર ચિઠ્ઠી અને જમા ચિઠ્ઠી. ખરીદી કરીશું તો આપણે ઉધાર ચિઠ્ઠી લખશું ઊંચી નંબર અને વેચાણ પરત ખરીદ પરત કરશું તો ઉધાર ચિઠ્ઠી નંબર આવશે અને વેચાણ પરત કરીશું તો જતી એટલે જમા ચિઠ્ઠી નંબર આવશે. ચલો આટલું કમ્પ્લીટ. ચલો પેટા નોંધ રાખવાથી શું ફાયદા થાય એ જોઈ લો તમે. તો પેટા નોંધ રાખવાથી નોંધ લખવામાં સરળતા રહે. જુઓ તમે, આપણે જેટલો માલ ઉધાર કર્યો એ ઉધાર માલ લખવામાં કેટલી સરળતા રહે. મને એમ થાય કે સચિન સ્ટોરમાં મેં કેટલું વેચાણ કર્યું હોય અથવા કેટલી ખરીદી કરી ઉધાર, તો એ મારે સીધું સચિન સ્ટોર્સ ખોલવાનું. સચિન સ્ટોર્સ ખોલવું એટલે સીધું ધોની પાસેથી કેટલો વેચ્યો, રૈનાને કેટલો વેચ્યો, રોહિતને કેટલો વેચ્યો, એમાં રેલવેનું કેટલું થયું, એમાં ટેક્સ કેટલો લાગ્યો, એકદમ સરળતાથી આપણે જાણી શકીએ છીએ. ચોપડાનું કદ ઘટે છે અને હેરફેર વધુ અનુકૂળ. ચોપડાનું કદ કેવું થાય, ઘટે છે. કેમ કે પેટા નોંધની અંદર ખાલી ખરીદ નોંધ અને વેચાણ નોંધ થાય, માટે ચોપડાનું કદ કેવું થાય, ઘટી જાય છે. સમય અને શક્તિનો બચાવ થાય. ઉધાર ખરીદી કરું તો મારે ઉધાર ખરીદીનો પેટા નોંધનો ચોપડો લેવાનો, ઉધાર વેચાણ કરું તો એ બંનેનો એક જ ચોપડામાં આવી જાય, મારે અલગ અલગ ચોપડા ફેંદવા પડતા નથી. સમય શક્તિ એનો શું થાય, બચાવ થાય છે. કાર્યક્ષમતામાં વધારો થાય. પેટા નોંધને કારણે શ્રમ વિભાજન શક્ય બને. અમુક વ્યક્તિ એક જ કામ કરવાને લીધે નિષ્ણાત હોય છે એટલે ઓછી ભૂલો થાય, કાર્ય ઝડપથી થઈ શકે છે. પછી આંતરિક અંકુશ, ગોલમાલ કે છેતરપિંડીના અવકાશ ઘટે છે. વ્યક્તિનું કામ બીજી વ્યક્તિ પાસેથી વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય છે, એટલે કે કાર્યશક્તિ અંકુશ રહી શકે છે, ગોલમાલ કેવું થતું નથી. પછી માહિતી મેળવવામાં સરળતા. કોઈ પણ સમય ખરીદ કે વેચાણમાં લેણદાર કે દેવાદારની માહિતી આપણે ઝડપથી મેળવી શકીએ છીએ. કેટલા દેવાદાર અને કેટલા લેણદાર છે એ ઝડપથી આપણે આની અંદરથી મેળવી શકીએ છીએ. ઓડિટનું કાર્ય સરળ. પેટા નોંધ તૈયાર કરવાથી હિસાબની ચકાસણીમાં ઓડિટનું કાર્ય એકદમ ચકાસણીપૂર્વક અને વ્યવસ્થિત બને. અને છેલ્લું, હિસાબની સરળતા. સ્વયં સંકુલિત ખાતા વહી કોમ્પ્યુટરાઇઝ હિસાબથી તૈયાર કરવામાં સરળતા રહે, માટે પેટા નોંધ લખવાથી આપણને ઘણા બધા પ્રકારના ફાયદા થાય છે. આપણે અહીં આ દાખલો પૂર્ણ કર્યો. હવે હું તમને મિક્સ ખરીદ અને ખરીદ પરત, વેચાણ અને વેચાણ પરતનો દાખલો શીખવાડીશ. પછી આપણું ચેપ્ટર અહીં શું થશે, પૂર્ણ થશે. ચલો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું.